હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું સામાજિક વિજ્ઞાનનું પેપર જે 2024માં થયું હતું ધોરણ 10 માટે. એનું સેક્શન બીનું સોલ્યુશન જોઈશું, જેમાં ટોટલ 25 થી લઈને 37 13 પ્રશ્નો છે. એમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ તમારે 15 થી 35 શબ્દોમાં લખવાના છે. ઓકે, અને સેક્શન એનું સોલ્યુશન મેં ઓલરેડી કરાવી દીધું છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ચલો, ક્વેશ્ચન નંબર 25 જોઈએ. ગુજરાતમાં ઉજવાતા ઉત્સવોની માહિતી આપો. તો ગુજરાતમાં ઉજવાતા ઉત્સવો: પોળો જે વિજયનગર જે સાબરકાંઠામાં થાય છે. બીજો પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ જે અમદાવાદમાં થાય છે. ત્રીજો તાનારીરી મહોત્સવ જે વડનગરમાં થાય છે. ચોથો ઉત્તરાધ નૃત્ય મહોત્સવ જે મોઢેરામાં થાય છે. પાંચમો રણોત્સવ કચ્છ જે કચ્છમાં થાય છે. અને છઠ્ઠો નવરાત્રિ જે આખા ગુજરાતમાં થાય છે. આમાંથી તમે 2 માર્ક્સના હિસાબથી તમે લખી શકો. ક્વેશ્ચન નંબર 26 જોઈએ. ભારતમાં એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું, આ વિધાન સમજાવો. તો ભારતમાં સમન્વયી સંસ્કૃતિનું સર્જન જે છે એ પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. ભારતમાં આવેલી વિવિધ પ્રજાતિઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું, જેમને જુદી જુદી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધોના લીધે પ્રજાઓનું સંમિશ્રણ થયું અને તેના લીધે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. અને આ પ્રજાઓ એટલી બધી ભળી ગઈ કે સ્વતંત્ર રીતે તેમનું કોઈ અસ્તિત્વ જ ન રહ્યું. તો આ રીતે ભારતમાં એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કથકલી નૃત્ય વિશે માહિતી આપો. તો જો કથકલીમાં અહીંયા બાજુમાં તમને ફોટો દેખાતો હશે, એના ઉપરથી ઘણો બધો અંદાજો આવશે કે કથકલી જે છે એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથકલીની વેશભૂષા એ ઘેરાદાર સુંદર કપડાવાળી હોય છે, જેવું તમને ફોટામાં દેખાય છે. તેના પાત્રોને ઓળખવા માટે તો ફોટામાં જુઓ, ચહેરા ઉપર વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે. પછીનો પોઈન્ટ એ છે કે માથા ઉપર મુગટ પહેરેલો હોય છે. નૃત્યમાં નટ કલાત્મક મુગટ ધારણ કરે છે અને ત્યારબાદ તેલના દીવાના તેજથી પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપે છે. તો આ હતી કથકલી નૃત્ય વિશેની માહિતી. હવે દેખો, ચોપડીમાં કથકલી વિશે જેટલું બી આપ્યું છે એ તો એમની રીતે આપ્યું છે કે તમે 3 માર્ક્સમાં બી લખી શકો એટલું આપેલું છે. તમારે પોઈન્ટ લઈને ડિસાઇડ કરવાનું કે 2 માર્ક્સમાં તમારે કેટલું લખવું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રાજસ્થાનનું બિકાનેર જડતર કામ માટે જાણીતું છે, આ વિધાન સમજાવો. તો આ એક ફોટો છે જડતર કામના નમૂનાનો, કે જડતર કામની કલા એ પ્રાચીન કળા છે. ભારતના રાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો અને તે સમયના શ્રીમંતો જે સોનાના અલંકારો ધારણ કરતા, તેમાં હીરા, મોતી, માણેક જેવા કિંમતી હાર વીંટી, કળામાં વગેરેમાં જડીને ધારણ કરતા હતા. વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જડતર કલામાં પ્રવીણ હતા. રાજસ્થાનનું બિકાનેર જડતર કામ માટે જાણીતું છે. આ શબ્દો બધા જ ચોપડીના જ છે, જેમાં આ સમજાવેલું છે કે રાજસ્થાનનું બિકાનેર જડતર કામ માટે જાણીતું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એલિફન્ટાની ગુફાઓ વિશે નોંધ લખો. તો હું કંઈક ફોટાઓ બતાવીશ પહેલાં તમને, જેથી કરીને વિઝ્યુઅલી તમને યાદ રહી જાય કે મહારાષ્ટ્રમાં મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં એલિફન્ટાની ગુફાઓ આવેલી છે. એલિફન્ટા નામ જે હતું એ પોર્ટુગીઝોએ આપેલું હતું. એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા કેટલી છે? 7 છે. અને સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે. એમાં આ જે 3 મૂર્તિઓ દેખાય છે જમણી બાજુ તમને ફોટામાં, એ ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની આવેલી છે. ઓકે, એના વિશે ઘણું બધું છે, પણ 2 માર્ક્સનું છે તો 2 માર્ક્સના હિસાબથી આપણે લખીશું. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, આ વિધાન સમજાવો. યાની કે તાજમહેલ વિશે અહીંયા કહેવાનું છે. તો આ છે જે એનો મુમતાઝની કબ્રનો ફોટો છે. તાજમહેલની મધ્યમાં મુમતાઝની કબર આવેલી છે. તેની આજુબાજુ અષ્ટકોણીય જાળી આવેલી છે. એના ઉપર કોતરાયેલું છે, એટલે કે તેની મહેરાબ ઉપર એક ઉક્તિ લખેલી છે, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવતા તાજમહેલનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાંએ પોતાના બેગમ મુમતાઝની યાદમાં કરાવ્યું હતું. આગ્રામાં આ યમુના નદીના કિનારે તાજમહેલ આવેલો છે. ઓકે, આટલા પોઈન્ટ 2 માર્ક્સ માટે ઇનફ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વન્યજીવ સંરક્ષણ માટેના ઉપયોગો જણાવો. તો સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ. આ પ્રશ્ન તમે પોતાની રીતે બનાવી પણ લખી શકો છો કે વન્યજીવોને સાચવવા માટે શું શું કરવું જોઈએ. તો કાર્યક્રમો યોજવા જોઈએ જનજાગૃતિના. વન્યજીવોનો શિકાર થતો રોકવા માટે કડક કાયદા બનાવવા જોઈએ અને તેનો સખ્તાઈથી અમલ થવો જોઈએ. જંગલમાં થતી ગેરકાનૂની પ્રવૃત્તિઓ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું જોઈએ અને તે માટે જંગલના જળ સ્ત્રોતોની જાળવણી સારી રીતે કરવી જોઈએ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. પારિભાષિક શબ્દોનો અર્થ આપો. સૌર ઉર્જા અને ભરતી શક્તિ.
સૌર ઉર્જા સૂર્ય પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. સૌર ઉર્જાને કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ ધબકતું રહે છે. બીજો, ભરતી શક્તિ. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે પૃથ્વીની સપાટી પરના મોટાભાગના સમુદ્રોમાં ભરતી ઓટની પ્રક્રિયા સતત ચાલતી હોય છે. ભરતીની પાણીમાં શક્તિ વધુ હોય છે, તેનો ઉપયોગ વીજળી મેળવવામાં થાય છે. તો બંને પારિભાષિક શબ્દો હતા. સીસાના ઉપયોગો લખો. તો મિશ્ર ધાતુ બનાવવામાં, આમાં જેટલા હતા એ મેં બધા લખેલા છે, તમે કોઈ પણ 4 લખી શકો છો. વીજળીના તાર બનાવવામાં, રંગ બનાવવામાં, બનાવવામાં, કાચ બનાવવામાં અને રબર તથા સ્ટોરેજની બેટરીની બનાવટમાં થાય છે. ચાલો 34મો ક્વેશ્ચન, મને ઓળખો અને લખો. ટસર. તો ટસર એ ભારતમાં 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે. ટસર એમાંનો એક પ્રકાર છે. બીજું શું કહે છે? સેલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. તો ટાટા કંપની સિવાયની એક એ છે જે લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ સેલને સોંપવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 35. ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ વિશે સમજાવો. તો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના થઈ હતી, જે 1905માં થઈ હતી. ભારતમાં ઇલેક્ટ્રોનિક લિમિટેડ BEL ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ બેંગલુરુમાં સ્થપાઈ હતી, જેનો હેતુ સેના, આકાશવાણી, હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો. બેંગલુરુને આ ઉદ્યોગની રાજધાની બનાવેલું છે, જે તેને સિલિકોન વેલી કહેવામાં આવે, જેમ અમેરિકામાં છે એ રીતે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, આતંકવાદની આર્થિક અસરો જણાવો. તો આ પણ પ્રશ્ન તમે બનાવીને લખી શકો છો. આતંકવાદથી શું થાય છે? તો રેલવે, રેડિયો સ્ટેશનો, રસ્તા, પુલ, સરકારી મિલકતોને વગેરેને નુકસાન પહોંચાડે આતંકવાદીઓ, તેથી તેમને ફરી બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. સરકારને સલામતી અને સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. આતંકવાદના પરિણામે રાજ્યના પરિવહન ઉદ્યોગ, પર્યટન ઉદ્યોગને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. વેપાર ઉદ્યોગોને નુકસાન થતાં લોકોને અન્ય પ્રદેશમાં વેપાર, રોજગાર કરવા માટે સ્થળાંતર કરવું પડે છે. તો આ પોઈન્ટ તમે લખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન, અનુસૂચિત જનજાતિ માટેની બંધારણીય જોગવાઈઓ લખો ફક્ત. તો 19 વાળો જે છે, આર્ટિકલ 19(5) રાજ્યોના રાજ્યપાલોને અનુસૂચિત જનજાતિઓના હિતમાં સર્વ નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવજા કરવાના તથા કોઈ પણ વેપાર ધંધો કરવાના સામાન્ય હકો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે. તો આને વ્યવસ્થિત રીતે સમજો, એવું કહેવા માગે છે 19(5) કે બહારના જે લોકો હોય, એ જે સ્થાનીય લોકો હોય ત્યાં ગમે તે પ્રદેશમાં આવજા કરવા ઉપર નિયંત્રણ મૂકે છે. કેમ કે તેનાથી અનુસૂચિત જનજાતિ વિસ્તારમાં જે લોકો રહે છે એમની જમીનની ફેરબદલી, નાણાં ધીરનાર તથા અન્ય પ્રકારે થતા શોષણને અટકાવવાથી તેના માટે આ ખાસ કાયદો બનાવવામાં આવે છે, જે આ 2 પોઈન્ટ છે. બંને પોઈન્ટ મોટા છે એટલે 2 માર્ક્સમાં કવર થઈ જશે. હવે વિભાગ C છે, જેનું સોલ્યુશન તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. વિભાગ Bમાં આપણે આજના વિડીયોમાં આટલું સુધી રાખીશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો, જો કોઈ ડાઉટ લાગે તો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય.